દિવસ છે એમાં મુનિરાજ છે એમના વચનો હંમેશા સત્ય હોય છે. લૌકિકમાં એવું કહેવાય કે ભાઈ સત્ય કરવું લાગે, કોઈને આપણે કહીએ ને કે ભાઈ સત્ય તમને કરવું લાગશે, સત્ય કરવું હોય છે, પણ એવું નથી હોતું. મુનિરાજના વચન હંમેશા સત્ય જ હોય, જૂઠ વચન ક્યારે હોય જ નહીં. અને મધુર વચન હોય, બીજાને હિતકારી હોય, ઉપકારી હોય. મુનિરાજના એવા જ વચનો હિત મિત અને પ્રિય સત્ય વચન હોય, એવા મુનિરાજના વચનો હોય છે. એટલે મુનિરાજને સમસ્ત પ્રકારના શુભાશુભ ભાવોથી રહી એ વચન બોલવાનો વિકલ્પ જ ન આવે અને પોતે પોતાના આત્મ સ્વરૂપમાં પોતે સ્થિત થઈ જાય, સ્થિર રહે, એને નિશ્ચયથી સત્ય ધર્મ કહેવામાં આવે છે. અને લૌકિકમાં જૂઠ વચન ન બોલવા, ખોટું ન બોલવું, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં ગમે તે થાય, ગમે એટલું નુકસાન થાય, ગમે તે સંયોગો ઉત્પન્ન થાય, જૂઠ વચન ન બોલવું સત્ય વચન કહેવામાં આવે છે. 5 પ્રકારના મહાપાપ છે: હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને ફળીયું. 5 મહાપાપમાં આ જૂઠ વચન છે ને એ બીજા નંબરનું છે, મહાપાપ છે. ખોટું બોલવું એ મહાપાપમાં એનો સમાવેશ થાય છે. એટલે એ સત્ય વચન જ બોલવું જોઈએ. અને લૌકિકમાં પણ એવું કહેવાય છે કે સાચું બોલવાનો સૌથી મોટામાં મોટો ફાયદો એ છે કે આપણે શું બોલ્યા હતા ને એ યાદ રાખવું પડતું નથી. એટલે એ હંમેશા સત્ય વચન બોલવા જોઈએ. ઘણી વાર આપણને વર્તમાનમાં એવું લાગે કે ખોટું બોલવાથી આપણને લાભ થાય છે, સાચું બોલશી તો નુકસાન થશે, પણ એવું હોતું નથી. એ હંમેશા વચન, જૂઠ વચન છે એ મહાપાપનું કારણ છે. અને એ રીતે આપણે સત્ય વચન બોલવા જોઈએ. મુનિરાજ તો બોલવાનો વિકલ્પ જ હોતો નથી. અને કદાચ ક્યારેક બોલવાનો વિકલ્પ આવે તો પણ કે હિત મિત પ્રિય અને સત્ય વચન જ બોલતા હોય છે. બીજાને હિતકારી હોય, મધુર હોય ને સત્ય વચન હોય, એવા વચનો જ મુનિરાજ બોલતા હોય છે. બાકી તેને સામાન્ય રીતે બોલવાનો વિકલ્પ હોતો નથી. એને કઈ બીજા કોઈની સાથે વાતચીત કરવી કે એવું કઈ હોતું નથી. તો પોતાના આત્મ સ્વરૂપમાં પોતે લીન હોય છે. હવે આજનો જે વિષય છે આપણે કર્મ સાથેનો સંબંધ છે, એમાં આપણે કેટલાક મુદ્દાઓ જોયેલા, આગળના મુદ્દાઓ આપણે જોઈએ છીએ. તો એક મુદ્દો આગળ એ છે કે 1 થી 10 ગુણસ્થાન કસાય અને યોગ બને છે, તેથી કર્મો બનશે. તે કર્મોના આગમનને સાંપ્રદાયિક આશ્રય કહેવામાં આવે છે. 11, 12, 13મા ગુણસ્થાને યોગ છે પણ કસાય નથી, માટે સ્થિતિ અનુભાગ બંધ નથી, પણ પ્રદેશ પ્રકૃતિ બંધ છે, માટે કર્મો આવીને તે સમયે ખરી જાય છે. ભીત ઉપર ફેંકેલ રેતીની સમાન, તેને નિર્યાપત આશ્રય કહેવાય છે. 14મા ગુણસ્થાને યોગ પણ નથી, તેથી આશ્રય નથી. 1 થી 10 ગુણસ્થાન છે ને એમાં મોહનીય કર્મ છે. 1 થી 10 ગુણસ્થાન માં કસાય પણ છે અને યોગ પણ છે. એ કર્મ આવે છે અને કર્મ ચોટે પણ છે. એને સાંપ્રદાયિક આશ્રય કહેવામાં આવે છે. સાંપ્રદાયિક આશ્રય, કર્મ આવીને એનું બંધન થાય એને સાંપ્રદાયિક આશ્રય કહેવાય છે. 1 થી 10 ગુણસ્થાન એ સાંપ્રદાયિક આશ્રય કહેવાય છે. કર્મ આવે છે અને ચોટે પણ છે, કારણ કે આશ્રય છે એ મુખ્ય કારણ છે કર્મ બંધન. યોગ થી કર્મ આવે છે પણ આશ્રય હોય, કસાય હોય તો જ એ ચોટે છે, કસાય ન હોય તો એ ચોટતા નથી. એટલે 1 થી 10 ગુણસ્થાન છે એને સાંપ્રદાયિક આશ્રય કહેવાય. કર્મ આવી અને ચોટે છે, બંધાય છે.
11, 12 અને 13મું ગુણસ્થાન છે એ યથાખ્યાત ચારિત્ર્ય ગુણસ્થાન છે. અહીંયા આશ્રવ છે એટલે કે યોગ છે, વિદ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કસાય એ 4 કારણોનો અભાવ છે. પણ યોગ છે, યોગ છે જે કર્મો આવે છે ખરા, યોગના કારણે કર્મો આવે છે ખરા, પણ ભીત ઉપર રેતી નાખી રેતી ક્યાંથી પાછી આવે, ચોટે નહીં. એમ કર્મ આવે પણ કસાયનો અભાવ છે એટલે કર્મ આવીને ખરી જાય છે. ભીત ઉપર રેતી નાખીને જેમ ખરી જાય એમ કર્મ આવે પણ આવીને ખરી જાય એને ઇરિયાપત આશ્રવ કહેવામાં આવે છે. અને છેલ્લો 14મા ગુણસ્થાને તો યોગ પણ નથી. જે કર્મ આશ્રવના કારણ છે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગ, એમાં 13મા ગુણસ્થાને યોગ છે, બાકીના કારણો નથી. એટલે કર્મ આવે છે પણ એને જોડતા નથી એટલે એને ક્રિયાપદ આશ્રવ કહેવામાં આવે છે. અને 14મા ગુણસ્થાને તો યોગ જ નથી એટલે કર્મ આવતા જ નથી. 14મા ગુણસ્થાને કર્મ આવવાનો સમય જ નથી એટલે 14મું ગુણસ્થાન બહુ અલ્પ સમય છે. 5 સ્વરનો સમય જેટલો થાય લગભગ 15 સેકન્ડ જેટલો માંડ સમય 14મું ગુણસ્થાનમાં હોય છે. અહીંયાથી પછી સીધી સિદ્ધ દશાને પ્રાપ્ત થાય છે. ઘાતી કર્મોને જીવ વિપાકી કહે છે કારણ કે તેમના ઉદયનું ફળ સીધું જીવના ગુણોમાં મળે છે. અઘાતી કર્મોને પૂતગલ વિપાકી કર્મ કહે છે, તેમનું ફળ મુખ્યત્વે બાહ્ય સંયોગોમાં મળે છે. ઘાતી કર્મનું ફળ છે એ જીવમાં મળે છે, એને સ્વભાવનો ઘાત કરે છે એટલે એને જીવ વિપાકી, એટલે જીવમાં એનું ફળ મળે છે એટલે એને જીવ વિપાકી કહેવાય. અઘાતી કર્મ છે એનું ફળ બહારના સંયોગો છે એટલે પૂતગલમાં મળે છે એટલે એને પૂતગલ વિપાકી કહેવામાં આવે છે. એટલે ઘાતી કર્મ છે એ જીવ વિપાકી છે, અઘાતી કર્મ છે એ પૂતગલ વિપાકી છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મનો ઉદય નવા કર્મનો બંધમાં નિમિત્ત બનતું નથી. કર્મની સ્થિતિ બરાબર અબાધાકાર અને ઉદયકાર છે. એટલે મુખ્યત્વે કર્મ બંધનું કારણ મોહનીય કર્મ છે. આ મોહના કારણે જે કઈ આ જીવને દુઃખ છે ને એ દુઃખનું એકમાત્ર કારણ મોહ છે, મોહનીય કર્મ. એમાં મુખ્યત્વે દર્શન મોહ છે એ જીવના દુઃખનું કારણ બને છે. મુખ્યમાં મુખ્ય દર્શન મોહ એટલે કે મિથ્યાત્વ એ જીવના દુઃખનું કારણ છે. અને જેને મોહ વધારે હોય એટલું દુઃખ વધારે હોય. આ નિયમ છે કે જેને દુઃખ મોહ વધારે અને દુઃખ પણ વધારે. કોઈને પોતાના છોકરા પ્રત્યે અતિશય મોહ હોય તો છોકરા તરફથી એને દુઃખ પણ વધારે મળે. કોઈને પૈસા પ્રત્યે અતિશય મોહ હોય તો પૈસા જાય તો એને સૌથી વધુ દુઃખ એને થાય. તો એને મોહને જેટલી તીવ્રતા વધારે એટલું દુઃખ વધારે. આ નિગોદના જીવ છે એ બટેટાની સોય જેટલી કટકીમાં અસંખ્ય શરીરને એક શરીરમાં અનંતા જીવ છે. એટલે કે કટકીની સોયની અણી જેટલી કટકીના ભાગમાં કંઈમાં અનંતા જીવો છે. કોમન શરીર, એક જ શરીર બધાયનું હોય, કોમન. એકી સાથે જન્મે ને એકી સાથે મળે અને શ્વાસોશ્વાસમાં 17-18 વખત જન્મ મરણ કરે. અંતર મુહૂર્તમાં 66,336 વખત એ જન્મ મરણ કરતા હોય છે. આ જગતમાં સૌથી દુઃખીમાં દુઃખી જીવ હોય તો નિગોદનો જીવ છે. ભલે એકેન્દ્રિય છે એટલે બાકીની 4 ઇન્દ્રિય નથી કે મન પણ નથી, પણ તેમ છતાં સૌથી દુઃખીમાં દુઃખી જીવ હોય તો આ નિગોદનો જીવ. કારણ કે સૌથી વધુમાં વધુ મોહ છે આ નિગોદના જીવનું છે. એટલે દુઃખ પણ એને સૌથી વધારેમાં વધારે નરકના જીવ કરતા નિગોદના જીવનું દુઃખ અનંત ગણું કહેવાય. કારણ કે મોહની એને સૌથી તીવ્રતા સૌથી વધુ એ મોહની તીવ્રતા એ આને નિગોદના જીવને હોય છે. એટલે આપણને થાય કે ભાઈ એને તો એક જ શરીર છે, કોમન શરીર છે બધાયનું, એક સાથે બધા જીવો અનંતા જીવો જન્મે છે અનંતા જીવો મળે છે. એને મન નથી, બાકીની 4 ઇન્દ્રિય નથી. સ્પર્શેન્દ્રિય એક જ ઇન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય એક જ ઇન્દ્રિય છે, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય કે શ્રોતેન્દ્રિય, બાકીની 4 ઇન્દ્રિય કે મન તો છે જ નહીં એને.
હવે એને બાકીનું કઈ છે નહીં, નથી એને બૈરા છોકરા નથી, પૈસા નથી, મકાન નથી, કપડા, તો પછી એને મોહ શેનો હોય? આપણે તો માની લો કુટુંબ પરિવાર હોય તો મોહ હોય, પૈસા હોય તો મોહ હોય, આપણી સત્તા હોય તો સત્તા પ્રત્યે મોહ હોય, ઘર પ્રત્યે મોહ હોય, આપણા કપડા પ્રત્યે મોહ હોય. નિગોદના જીવને તો એક જ ઇન્દ્રિય છે, એને મન નથી ને બાકીની ચાર ઇન્દ્રિય નથી, તો પછી એને મોહ શેનો હોય? અને એને વિવેક નથી, મન જ નથી, એને વિવેક નથી, એને સમજણ જ નથી કઈ. પણ એ નિગોદનો જીવ છે એને પોતાનું જે શરીર છે એ શરીર સાથેનું એકત્વ એટલું બધું તીવ્ર છે, શરીર સાથેનું એકત્વ એટલું બધું તીવ્ર છે, એ શરીર પ્રત્યેનો એને મોહ છે. ભલે અવ્યક્તપણે, વ્યક્તપણે નથી, કારણ કે એને લબ્ધપણે છે, મન નથી, પણ શરીર સાથેનું એનું એટલું બધું એકત્વ છે, અને એના કારણે અતિશય મોહ છે, ને મોહ એટલો છે એટલે દુઃખ વધારે. નિગોદના જીવને ઈચ્છાઓ ઘણી છે, પણ સાધન કાંઈ નથી. આમાં ઈચ્છા વધારે હોય એટલું દુઃખ વધારે, મોહ હોય એટલે ઈચ્છા વધારે હોય. આ નારકીના જીવને દુઃખી શું કામ કહેવાય છે? કે નારકીના જીવને ઈચ્છા ઘણી છે, પણ સાધન ઓછા છે. અને દેવના જીવને સુખ શું કામ કહેવાય છે? કે દેવના જીવને ઈચ્છા ઓછી છે, એની સામે સાધન વધારે છે, એટલે એ નારકીના પ્રમાણમાં એને સુખી કહેવામાં આવે છે. તો એ આ રીતે એક મોહનીય કર્મ છે એ સૌથી બળવાન છે. પછી આયુષ્યનો બંધ જે થાય છે કઈ રીતે થાય છે? તો કર્મભૂમિના મનુષ્ય અને દિવ્યાંશનો આયુષ્યનો બંધ 2/3 ભાગે થાય છે. 8 અપકર્ષમાં, એટલે કે 8 સ્ટેપમાં. પહેલી વાર થાય, પહેલી વાર નો થાય તો બીજી વાર, બીજી વાર નો થાય ત્રીજી વાર, ઉપરા ઉપરી 8 વખત આ સ્ટેપમાં એ કર્મનો આયુષ્યનો બંધ થાય. અને 8 અપકર્ષમાં ન થાય તો છેલ્લે અંતિમ સમય જ્યારે આયુષ્ય પૂરું થવાનું હોય ત્યારે નિયમથી એને આયુષ્યનો બંધ થઈ જાય. બીજી ગતિ ત્યાં જવાનું છે એનો બંધ એને નિયમથી ત્યારે થઈ જાય છે. કર્મભૂમિના મનુષ્ય અને ત્રિવિંશનો આયુષ્યનો બંધ 2/3 ભાગે, ટોટલ જે આયુષ્ય હોય, આયુષ્યનો જન્મ થાય, માતાના ગર્ભમાં આવે ત્યારે જે આયુષ્ય લઈને આવે છે, એનું આયુષ્ય નક્કી કરીને આવે છે, એ ગર્ભમાં પ્રવેશ થાય ત્યારે જ. એટલે એ ટોટલ એનું જે આયુષ્ય છે એ આયુષ્યના 2/3 ભાગે એના નવા ગતિનો એનો બંધ આયુષ્યનો થાય છે. અને એ 8 અપકર્ષમાં થાય છે. ભોગ ભૂમિના મનુષ્ય અને દિવ્યજીનો આયુષ્યનો બંધ 9 મહિના પહેલા થાય. ભોગ ભૂમિમાં જે મનુષ્ય અને દિવ્યન છે એના આયુષ્યનો બંધ એ 9 મહિના પહેલા 8 અપકર્ષમાં થાય છે. અને દેવ અને નારકીના જીવોના આયુષ્યનો બંધ 8 અપકર્ષમાં 6 મહિના પહેલા થાય છે. દેવ અને નારકીને 6 મહિના પહેલા એના આયુષ્યનો બંધ થઈ જાય છે 8 અપકર્ષમાં. 6 મહિના નો થાય તો બાકીના જે સમય હોય એના 2/3 ભાગે, એમાં નો થાય એના બાકીના સમયના 2/3 ભાગે, એમ ઉપરા ઉપરી 8 વખત 2/3 ભાગે બંધ થાય. અને કદાચ 8 વખતમાં ન થાય તો અંતિમ સમયે જ્યારે આયુષ્ય પૂરું થવાનું હોય ત્યારે એનો નિયમથી બંધ થઈ જાય છે. દેવના જીવોને મંદાર માળા હોય છે, ગળામાં મંદાર માળા પહેરેલી હોય છે. એને 6 મહિનાનો સમય બાકી હોય ને ત્યારે એ મંદાર માળા કરમાવા મૂકે છે. એને ખ્યાલ આવી જાય કે મારું આયુષ્ય હવે પૂરું થવાનું છે. એટલે વિચાર કરો કે જ્યારે દેવને મંદાર માળા કરમાવા લાગે ત્યારે એને જે દુઃખ છે ને એ નારકીના જીવ કરતા દુઃખ એનું 6 મહિના વધારે હોય છે. કારણ કે આટલો બધો વૈભવ મૂકીને મારે જવાનું છે, એને જયારે ખબર પડી કે મારું આયુષ્ય પૂરું થાય છે, બધો જ વૈભવ મૂકીને હું જવાનો છું, બસ 6 મહિના બાકી છે, અને એને જે મનમાં સંતાપ છે, એને જે વેદના છે, એટલી બધી વેદના હોય છે કે કદાચ ધડકના દુઃખ કરતા પણ વધારે વેદના. મનુષ્યનું જે આયુષ્ય થાય એ 2/3 ભાગે આયુષ્યનો બંધ થાય. એટલે માતાના ગર્ભમાં આવે ત્યારે જે આયુષ્ય લઈને આવે છે,
ટોટલ આયુષ્ય કેટલું છે એ નક્કી કરીને જ આવે છે આમાં કોઈ અકાળ મરણ હોતું નથી આપણે એમ કહીએ આનું એક્સિડન્ટ થઈને મળી ગયો એનું અકાળ મરણ થઈ ગયું એવું નથી નક્કી છે ફિક્સ છે કે જે કાળે જે સમયે જે જગ્યાએ જે નિમિત્તથી આયુષ્ય પૂરું થવાનું છે થાય જ છે એમાં એ પહેલેથી નક્કી જ છે એમાં કઈ કોઈ અકસ્માત થયો છે કે અકાળ થયું છે કે અનખાતું બની ગયું છે એવું કાંઈ નથી એ બધું નક્કી ફિક્સ જ છે એ માતાના ગર્ભમાં આવે જન્મ લે ત્યારે જ બધું નક્કી થઈને આવે છે આ રીતે એનું આયુષ્ય પૂરું થવાનું છે તો 2/3 ભાગે આયુષ્યનો બંધ થાય એટલે માની લો કે કોઈ મનુષ્યનું આયુષ્ય 99 વર્ષનું આયુષ્ય લઈને આવે તો 99 વર્ષના 2/3 ભાગ એટલે 66 વર્ષ થાય 99 વર્ષના 2/3 ભાગ એટલે 66 વર્ષ થાય તો 66મા વર્ષે એના આયુષ્યનો બંધ થાય હવે માની લો કે 66મા વર્ષે એના આયુષ્યનો બંધ ન થયો તો એ 66ના 2/3 ભાગ એટલે 132 ભાગ્યા 3 એટલે 44 વર્ષ પ્લસ 33 વર્ષ આગલા પહેલા પ્રશ્ન એટલે 44 ને 3 77 વર્ષ 44 ને 3 77મા વર્ષે એના આયુષ્યનો બંધ થાય એ બીજા અપકર્ષમાં માની લો કે 77મા વર્ષે એનો બંધ ન થયો તો બાકીના 77 વર્ષના 2/3 ભાગ એટલે 51.3 પ્લસ 33 એટલે લગભગ 84મા વર્ષે એનો આયુષ્યનો બંધ થાય એ 84મા વર્ષે ન થાય તો બાકીના 51 વર્ષના 84 વર્ષના 2/3 ભાગે એમ ઉપરા ઉપરી 8 વખત બંધ થતો જાય એટલે 8 વખતમાં ન થાય તો અંતિમ સમયે જ્યારે એનું આયુષ્ય પૂરું થાય છે ત્યારે નિશ્ચિતપણે નિયમરૂપ એનો આયુષ્યનો બંધ થઈ જાય છે પણ એટલું ખરું કે આયુષ્યનો જે બંધ થાય એ જે ભાવમાં કર્મ બંધ થાય આયુષ્યનો એની ગતિ પણ એવી હોય છે એટલે સમ્યક દ્રષ્ટિ હોય એને હંમેશા મનુષ્ય અને દેવ ગતિમાં જન્મ થાય દેવ હોય તો મનુષ્યમાં ને મનુષ્ય હોય તો દેવમાં બીજી ગતિ હોય નહીં સમ્યક દ્રષ્ટિ એટલે એને જે આયુષ્યનો બંધ થાય એ શુભ ભાવમાં જ થાય અશુભ ભાવમાં સમ્યક દ્રષ્ટિનો બંધ ન થાય અને અજ્ઞાની હોય એને શુભ અથવા અશુભ બંને ભાવમાં કર્મનો બંધ થાય એટલે છેલ્લા પરિણામ અને જન્મના પરિણામ એ બંનેને સંબંધ છે એટલે જીવના છેલ્લા પરિણામ કેવા હોય ને એ અનુસાર એની ગતિ પણ એવી નક્કી થઈ જાય તમે કોઈ માણસનું મૃત્યુના છેલ્લા પરિણામ જો આપણે ઓળખી શકાય ને તો એની ગતિ પણ સામે એવી ગતિમાં જન્મ એનો થાય કોઈ માણસને મૃત્યુ સમય અતિશય મોહ હોય પોતાના પુત્ર પ્રત્યે પત્ની પ્રત્યે પુત્રી પ્રત્યે મકાન પ્રત્યે પૈસા પ્રત્યે કુટુંબ પ્રત્યે અને અતિશય મોહની વેદનામાં મારે થોડું જાઉં મારો પુત્ર મારો મારા પૈસા મારું મકાન વેદના બધું આમ છોડવું એનામાં આટલું પડે આમ ગમે નહીં આમ વેદના થાય આ બધું મારે છોડી દેવાનું મેં મહેનત કરીને આ બધું કમાણો છું છેલ્લા પરિણામમાં એને અતિશય આકુલતા હોય આ છોડવાની એને છૂટતું ન હોય 10 પ્રકારના પ્રાણ એને છોડવા આઘા પડતા હોય તો એનું આયુષ્ય પૂરું થાય ત્યારે એ નવી ગતિ છે એ ગતિ પણ એને નીચ ગતિમાં મોટે ભાગે છેલ્લા પરિણામ અને પહેલા પરિણામને એવો સંબંધ છે કોઈ માણસ આપઘાત કરે કેટલાય શરીર ઉપર ઘાસને કેરોસીન ચાટીને મરી જાય રેલવેના પાટા ઉપર સુઈ જાય કેટલાય માણસો તો ઉપરથી પુલ ઉપરથી નીચે પડીને મરી જાય આપઘાત કરતા હોય છે હવે જે માણસ આપઘાત કરે એ આપઘાત શું કામ કરે કે એનાથી દુઃખ સહન થતું ન હોય ત્યારે આપઘાત કરવાનો વિચાર આવે એને જે દુઃખ આવ્યું કોઈ એનું અપમાન કરી નાખ્યું હોય એને દુઃખ લાગી ગયું હોય એના ધંધામાં ખોટ જાય એના પૈસા એ ભરી શકે એવું ન હોય અને એને દુઃખ થાય એ આપઘાત કરવાનો પ્રયાસ કરે તો એવા કારણો છે જે વ્યક્તિ આપઘાત કરે છે ને એ અતિશય એના ક્લેશ પરિણામ છે દુઃખ એનાથી સહન નથી થતું ત્યારે એ ટ્રેન નીચે ઢંપલાવે છે ને આ સુરેન્દ્રનગરમાં હું જલગાંવ થી આવતો હતો
એ રેલવેના પાટા નીચે સુરેન્દ્રનગર ઉતરો, ગાડી ઊભી રહી અને આગળ મેં જોયું તો એન્જિન પાસે માણસોનો ટોળો ઊભું હતું. મેં કીધું આ ગાડી ઊભી રહી ગઈ, એક મિનિટનો સ્ટોપ છે, આ જાજી વાર કેમ ઊભી રહી, માણસો કેમ ભેગા થયા? મેં કીધું જોઉં તો ખરા શું છે અહીંયા. હું ગયો ત્યાં એન્જિન પાસે, તો એ બીજા ડબ્બાની વચ્ચેના ભાગમાં એક છોકરી, રૂપાળી છોકરી, લગભગ 20-22 વર્ષની છોકરી હશે, એકદમ રૂપાળી, અને ડ્રેસ પહેરેલો હતો, એ પાટા ઉપર સુઈ ગઈ હતી. એના ઉપરથી એન્જિન, પેલો ડબ્બો અને બીજો અડધો ડબ્બો એ પસાર થઈ ગયો હતો. એના શરીર આમ સુઈ ગઈ હતી પાટા ઉપર, આમ જ સુઈ ગઈ હતી. એના વચ્ચેના ભાગ છે એના ઉપર વ્હીલ પડી ગયા, વચ્ચેનો ભાગ દબાઈ ગયો હતો. બીજે ક્યાંય લોહી નહોતું નીકળ્યું, વચ્ચેનો ભાગ ખાલી આખો આમ દબાઈ ગયો. જે પાટાનો જેટલો ભાગ હોય ને એટલો ભાગ આમ દબાઈ ગયો હતો, વચ્ચેનો ભાગ. ને એનો એક હાથ છે એ કપાઈ ગયો હતો, ખાલી અહીંયા લોહી નીકળ્યું હતું, બીજે ક્યાંય લોહી નહોતું નીકળ્યું. હવે ઈ છોકરી પાટા નીચે ગાડી આવતી હતી, પાટા નીચે સુઈ ગઈ. વિચાર કરો, હવે આપણે ખાલી મનમાં એક કલ્પના કરવી હોય, કોઈ આપણે રેલવે સ્ટેશને સોનગઢ જતા હોય, રેલવે સ્ટેશને ઊભા હોય અને ઇલેક્ટ્રિક ટ્રેન નીકળતી હોય, આવતી જતી હોય, તો કોકથી આપણે વિચાર કરજો કે આ ટ્રેન આવે છે, મારે નીચે સુઈ જવું છે, મારો કોઈ ભલે ટ્રેન પસાર, મારે આપઘાત કરવો છે, તો કોક વાર વિચાર કરજો કે આ ટ્રેન નીચે મારે સુઈ જવું, ઇલેક્ટ્રિક ટ્રેન આવે છે ને મારે પછાર નીચે સુઈ જવું છે મારે. એ કેટલી વેદના, એ વિચાર કરો ને કોઈ આમ શરીરમાં સુજારી લાગે. વિચાર કરો તો એ કાર્ય કરવું કેટલું અઘરું હશે, એટલે કેટલી વેદના હશે ત્યારે એ કાર્ય કરતા હશે. હવે ઈ જ્યારે આપઘાત કરે છે, એનાથી દુઃખ સહન નથી થતું, ત્યારે આપઘાત કરે, એના પરિણામોમાં અત્યંત પ્રકારની સંકલેશતા છે, ક્રોધના પરિણામ છે, અત્યંત ક્રોધના પરિણામ હોય ત્યારે એ આપઘાતનો વિચાર કરે છે, એ કાર્ય કરે છે. તો એના છેલ્લા પરિણામ આવા હોય, એની ગતિ પણ એને એવી ગતિમાં થાય, દિવ્યમાં આપણા નરકમાં થાય, એનો અવતાર થાય. એટલે જેવા છેલ્લા પરિણામો એવા પહેલા પરિણામ. કોઈ માણસનું મૃત્યુ એકદમ શાંત રીતે આમ સાકામાં એનું આયુષ્ય પૂરું થઈ જાય, ખબર ન પડે, એમ અવાજ ન આવે, આયુષ્ય પૂરું થઈ જાય, તો એની ગતિ સારી હોય, એના પરિણામ અંતિમ પરિણામ સારા છે, એની ગતિ પણ સારી હોઈ શકે. બીજું આપણને કેમ થાય કે ભાઈ જે શુભ પરિણામમાં આયુષ્યનો બંધ થાય તો સારી ગતિ મળે, ને અશુભ પરિણામ કરતી વખતે પાપના પરિણામ કરતા હોય ત્યારે આયુષ્યનો બંધ થઈ જાય તો ગતિ ખરાબ મળે. તો આપણે એવી ઈચ્છા કરીએ કે ભાઈ આપણું આયુષ્ય, આપણે કઈ ભગવાનની પૂજા કરતા હોય કે ભક્તિ કરતા હોય ત્યારે આયુષ્યનો બંધ થઈ જાય તો આપણને દેવગતિમાં, આપણે કે મહાવિદ્ય ક્ષેત્રમાં આપણો જન્મ થાય, આપણે એવી ઈચ્છા થાય. પણ આયુષ્યનો જે બંધ થાય છે ને, એ આખા જીવનના નિચોડ રૂપે હોય છે. અત્યારે આપણો માની લો કે 66 વર્ષે આયુષ્યનો બંધ થયો, તો 66 વર્ષ સુધી આખા જીવનમાં તમે કેટલા પુણ્ય પાપના ભાવ કર્યા, અને પૂર્વના તમારા પુણ્ય પાપ કેટલા તમે સાથે લઈને આવ્યા છો, એ બધાનું કન્ક્લુઝન કરી, એનું એકઠું કરી અને એના સાર રૂપે એ આયુષ્યનો બંધ થાય છે. આખી જિંદગી પાપ કર્યું હોય અને આયુષ્યના બંધ વખતે ભગવાનની પૂજા કરતો હોય અને એને સ્વર્ગનો આયુષ્યનો બંધ થઈ જાય, એવું ન બને. એ છેલ્લે આખી જિંદગી પાપ કર્યા હોય તો એના આયુષ્યનો બંધ થાય કે એના પરિણામ એવા પાપના જ હોય. એ શુભ ભાવમાં એના આયુષ્યનો બંધ ન થાય, કારણ કે એની ગતિ આખી જિંદગીને પાપ કર્યું છે તો એ નીચ ગતિમાં જવાનો છે, એનો આયુષ્યનો બંધ પણ એ સમયે એવો જ થાય. એટલે એ આયુષ્યનો બંધ થાય છે આખા જીવનના નિચોડ રૂપે થાય છે. આખા જીવનમાં આપણે કેટલો શુભ અશુભ ભાવ કર્યા, કેટલો ધર્મ કર્યો, ન કર્યો, કેટલા પાપ કર્યા, એના આખા હિસાબના સાર રૂપે એ આયુષ્યનો બંધ થાય છે કે હવે પછીની ગતિ આપણી કેવી હશે. એના નિમિત્તે, એના કારણે એક પ્રકારે ગતિ નવું આયુષ્ય બદલાતું હોય છે. ક્રોધ આદિ જે ચાર કસાય છે, ક્રોધ, માન, માયા, લોભ, એ ચાર કસાઈમાંથી એક સમયે એક જ કસાઈનો ઉદય હોય છે. એકી સાથે ચારેયનો ઉદય હોય કે બેનો ઉદય હોય એવું ન બને. ઉદય એક જ ન હોય, બંધન બધાનું થતું હોય, પણ ઉદય વખતે કસાઈનો ઉદય એક સમયે એક જ હોય.
ક્રોધ માન માયા, ક્રોધ હોય ત્યારે માનનો ઉદય ન હોય, માનનો હોય ત્યારે માયાનો ન હોય, એટલે ઉદય એક તો જોઈએ છે. નિધતિ અને નિકાચિત કર્મ છે, જે કર્મમાં સંક્રમણ અને ઉદ્દીર્ણા થઈ શકતી નથી, માત્ર અપકર્ષણ અને ઉત્કર્ષણ થાય છે, એને નિધતિ કર્મ કહેવામાં આવે છે. ચીકણા કર્મ છે આ નિધતિ અને નિકાચિત કર્મ છે ને, એ ચીકણા કર્મ છે કે એને મોટે ભાગે એ કર્મનું ફળ આપણે ભોગવવું પડે છે. એમાં અપકર્ષણ ઉત્કર્ષણ સંક્રમણ કે ફેરફાર બહુ થતો નથી. તો નિધતિ કર્મમાં અપકર્ષણ અને ઉત્કર્ષણ થાય છે, પણ સંક્રમણ અને ઉદ્દીર્ણા થતી નથી. અને નિકાચિત કર્મ છે, એમાં અપકર્ષણ ઉત્કર્ષણ સંક્રમણ કે ઉદ્દીર્ણા એ કાંઈ થતું નથી. જે કર્મ બંધાણા એ જ કર્મ એમને એ સ્થિતિમાં એ ઉદયમાં આવે છે, નિકાચિત કર્મ. સામાન્ય રીતે ખાસ કરીને તીવ્ર કસાઈના પરિણામ હોય. ધારો કે આ કતલખાના હલાવતા હોય, રોજ હજારો ગાયોને મારતા હોય, એ બધા નિકાચિત પ્રકારના કર્મો થતા હોય. તીવ્ર કસાઈના પરિણામ છે. ગાયોની હિંસા કરવી, એને મારવી, અને હજારો ગાયો રોજની મારતા હોય, એના પરિણામમાં તીવ્ર કસાઈના પરિણામ હોય તો એના કર્મના બંધ પણ એવા થાય કે એ ફળ એને ભોગવવું જ પડે, એમાં કોઈ ફેરફાર ન થાય. જેવા કર્મ બાંધ્યા એ કર્મનું ફળ એને અવશ્ય ભોગવવું જ પડે. શંકરાચાર્ય હતા, હવે એ જૈન ધર્મના વિરોધી હતા. એને એ વખતે હિન્દુ ધર્મમાં એ શંકરાચાર્ય થયા તો એને જૈન ધર્મના બધા શાસ્ત્રો ભેગા કર્યા, જુદી જુદી જગ્યાએથી, અને બધાને લઈને એને સળગાવ્યું. જૈન શાસ્ત્રો જીનવાણી. વિચાર કરો કે જીનવાણી માતા સાક્ષાત જિનેન્દ્ર ભગવાન તુલ્ય છે. પ્રકાર સ્વાધ્યાયમાં વાત થઈ. જૈનેન્દ્ર સિદ્ધાંત કોષમાં એમ કીધું છે કે જીનવાણી માતા એ જિનેન્દ્ર ભગવાન સમાન જ જીનવાણી માતા છે. બે સમાન જ છે, બેના પૂજ્યપણું પણ એક સરખું જ છે. હવે તમે આ જીનવાણીને તમે સળગાવવાનો જે ભાવ આવે, એ કસાઈની કેટલી તીવ્રતા હોય વિચાર કરી. એ જીવ નરક નિર્દોષ સિવાય બીજે ક્યાંય જાય નહીં. એની ગતિ એ જ હોય. અને એ સાતમી નરકમાં જાય તો અહીંયા એને જે બાંધેલા કર્મ છે એનું ફળ એને અહીંયા ભોગવવું. દેવ શાસ્ત્ર ગુરુની વિરાધનાના ભાવ હોય. આ અંગ્રેજ મુસલમાન રાજાઓએ આ ભગવાનની મૂર્તિ બધી હોય એને ખંડિત કરી નાખી હોય. આ ગોપાલગંજ છે ગ્વાલિયર પાસે, ભગવાનની બધી મોટી મોટી મૂર્તિઓ છે ગ્વાલિયર પાસે, તો એ બધી ખંડિત કરી નાખી હોય. તો ભગવાનની પ્રતિમાને ખંડિત કરવાનો ભાવ છે કે એટલી બધી તીવ્ર કસાઈ નિકાચિત કર્મ એવા બંધાય કે સાતમી નરકનું આયુષ્ય પૂરું કરીને અનંત કાળ સુધી એકેન્દ્રી પડી એમાં પોતાનું જીવન પસાર કરે, એવા કર્મનું બંધન. એ ખાસ કરીને દેવ શાસ્ત્ર ગુરુની વિરાધના ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને કસાયોમાં એટલી તીવ્રતા ન આવે. કસાય તો થવાનો છે, થાય છે, પણ અતિશય તીવ્ર કસાય થાય ને તો એના કારણે પણ નિધતિ કે નિકાચિત કર્મ બાંધવાનો એ સ્ટાન્સ લે છે. એટલે એ આ પ્રકારના કર્મો ન બંધાય એનું ધ્યાન રાખવું. જો અંજના સતી ને જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા હતી અને ઘરની બહાર મૂકી, થોડોક ટાઈમ મૂકી, વળી પસ્તાવો થયો, વળી પાછું અંદર તો લઈ લીધી પાછી. પણ અમુક સમય પૂરતી એને 22 ક્ષણ પૂરતી કેટલા સમય પૂરતી એને બહાર રાખી, એને ભગવાનની વિરાધના કરી. એના ફળમાં એને 22 વર્ષ સુધી પતિનો વિયોગ થયો. એ ઘરે રહેતી હતી ને ભુવનકુમાર બહાર હતા, બહારમાં હતા વેપાર ધંધામાં. એક રાતે આવ્યા, કોઈને ખબર નહીં, આવીને વયા ગયા. અંજના સતી ગર્ભવતી થઈ. એના સાસરાઓ એને આડ નીકળ્યો, મારો દીકરો આવ્યો નથી, તું ગર્ભવતી કેવી રીતે થઈ, તું વ્યભિચારી છો. એના ઉપર આરોપ મૂક્યો, ઘરમાંથી કાઢી મૂકી. વિચાર કરો. એના મા બાપના ઘરે ગઈ કે હું પવિત્ર છું, મારે કોઈ દોષ નથી, આ રીતે બન્યું છે, મારો કોઈ દોષ નથી, હું પવિત્ર છું. એના માતા પિતા એને ન રાખ્યું. કોઈ પણ દીકરી હોય, ગમે તેવી હોય, એના માતા પિતા કોઈ અસ્વીકાર કરે એવું કોઈ બને નહીં.
ગમે તેવી હોય તો પણ અંજના સતીને એના માતા પિતાએ ના પાડી કે ના અમારા ઘરમાં આવી જે મારી દીકરી હોય વ્યભિચારી તો એ મારા ઘરમાં ન જોઈએ, તો હું પવિત્ર છું એને માને નહીં. એને જંગલમાં એના સખી સાથે એને જવું પડ્યું. એ એવા નિકાસિત કર્મનો ઉદય એને આવી ગયો. પવિત્ર હોવા છતાં એ પોતાને એનું ફળ એને ભોગવવું પડ્યું. એ આ દેવ શાસ્ત્ર ગુરુની વિરાધના ન થાય, હિનવાણી માતાની વિરાધના થાય ન થાય, ભગવાનની વિરાધના ન થાય, એવા ધર્મની કોઈ પણ પ્રકારે વિરાધના ન થાય એનું આપણે ધ્યાન રાખવું. કારણ કે એની આરાધનાનું ફળ પણ એટલું મહાન છે અને વિરાધનાનું ફળ પણ એટલું મહાન છે. એટલે આપણે થાય એની આરાધના કરવાનો પ્રયત્ન કરો કે ભગવાનના તમે ભાવથી દર્શન, મસ્તક નમાવીને ભાવથી તમે ખાલી દર્શન કરો ને તો પણ અનેક ભવોના સંચિત કર્મ નાશ પામી જાય છે. એવું શાસ્ત્રમાં પદ્મનદી પંચસંતિમાં એવા શ્લોક આવે છે. અને એ ભગવાનને ભાવથી દર્શન કરે છે જે જીવ ભગવાનની પ્રતિમાને એટલે ભાવથી એના દર્શન, એના મસ્તક નમાવે છે. તો અષ્ટભાવમાં એવું કીધું કે આ સમ્યક દર્શનનું ચિહ્ન છે. આ ભવ્ય જીવ ભગવાનને જે મસ્તક ભાવથી નમાવે છે, તો હું એમ માનું છું કે આ સમ્યક દર્શનનું ચિહ્ન છે. આ જીવ મિથ્યાત્વનો નાશ કરીને સમ્યક દર્શનને પ્રાપ્ત થશે. ગુરુકુલ આચાર્યો પોતે એવું કહે છે. વિચાર આ ભાવથી જે ભગવાનના ખાલી દર્શન કરે છે ને એને સમ્યક દર્શનનું ચિહ્ન કીધું. આ જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરનારો જીવ છે. આ ભગવાનનો કેટલો મહિમા છે. તો એ ભગવાનની થોડી ઘણી પણ જો વિરાધના થઈ જાય આપણા તો એનું ફળ પણ એવું આપણને મળે છે. ખાસ કરીને દેવ શાસ્ત્ર ગુરુની ક્યાંય વિરાધના ન થાય, એનો વિરોધ ન થાય, કોઈ જ્ઞાનીનો વિરોધ ન થાય. આને સમ્યક દર્શન નથી, હું આને માનતો નથી, કે એ પણ એક મહાન પાપનું કારણ છે. ગુરુદેવને માતાજી માની છે, માતાજીને અમે નથી માનતા. કે જ્ઞાનીનો અનાદર છે ને એ પણ એક મહાન પાપનું કારણ છે. એકેન્દ્રી પર્યાયમાં અલંકાર રહેવાનું કારણ બને છે. કોઈ પણ જ્ઞાની ધર્માત્માનો પણ અવિનય થઈ જાય, વિરોધ થઈ જાય, એવું પણ ન થાય એવું આપણે ધ્યાન રાખવું જોઈએ. પછી અજ્ઞાની છે પોતાના ઉદય કર્મના ઉદયના સ્વાદને પોતાનો સ્વાદ માની ભાવ્ય ભાવક સંકલ્પ દોષ કરે છે. તેથી કર્મ બંધ થાય છે. સમય સારની 92મી ગાથા, 96મી ગાથા. આ જીવને કર્મ બંધ શું કામ થાય છે? આ કર્મ બંધ થવાનું કારણ શું? તો એમાં ભાવ્ય ભાવક સંકલ્પ દોષ બતાવ્યો છે. એના કારણે આ કર્મનું બંધન થાય છે. તો થાય છે શું? એ આપણે જે ભાવ કર્યા એ મુજબ કર્મનું બંધન થયું. એટલે પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ 4 પ્રકારે કર્મનું બંધન. હવે એની સ્થિતિ જ્યારે પૂરી થાય કર્મની, ત્યારે કર્મ ઉદયમાં આવે છે. મેં ક્રોધ કર્યો એટલે ક્રોધ કર્મનું બંધન થયું. તો ભાઈ આટલા 5 વર્ષ પછી એ કર્મ ઉદયમાં આવશે. ક્રોધ કર્મ એ 5 વર્ષ પછી ક્રોધ કર્મ ઉદયમાં આવ્યું. હવે કર્મ ઉદયમાં આવ્યું પછી થાય છે શું? કે કર્મનો ઉદય એક સમયનો છે અને એક સમય એટલે નાનામાં નાનો સમય છે. પણ એ કર્મનો ઉદય જ્યારે આવે છે ત્યારે જીવ પોતે જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાતા સ્વભાવી છે. એના કારણે કર્મના ઉદયને પોતે જાણે છે. આ કર્મનો ઉદય આવ્યો જાણે છે એટલે કે ભાઈ આ પુસ્તક છે, આ ટેબલ છે, એ પ્રકારે નહીં, પણ એનું વેદનમાં આવે છે. કર્મનો જે ઉદય આવે છે એ ઉદય પૌદ્ગલિક કર્મમાં આવે છે. સૌથી પહેલા જે કર્મનો ઉદય આવે છે એ પૌદ્ગલિક કર્મમાં આવે. કારણ કે 164-65 ગાથા છે, એમાં સંજ્ઞ અને અસંજ્ઞ એ વાત બતાવી છે. જીવમાં કર્મનો ઉદય આવે છે અને અજીવમાં આવે છે. 87મી ગાથામાં પણ એ વાત બતાવી છે કે અજીવ અને જીવમાં કર્મનો ઉદય આવે છે. 92મી ગાથામાં પણ એ વાત આચાર્યદેવે બતાવી છે. એટલે સૌથી પહેલા જે ઉદય આવે છે એ પૌદ્ગલિક કર્મમાં આવે છે. ક્રોધ કર્મનો જે ઉદય આવ્યો એ પૌદ્ગલિક કર્મમાં આવ્યો. એ પૌદ્ગલિક કર્મમાં ક્રોધ કર્મનો ઉદય આવ્યો એ જીવ એને જાણે છે. એટલે એને વેદનમાં આવે છે કે આ કર્મનો ઉદય આવ્યો. એને જાણ્યું અને એનું વેદન થયું કે આ ઉદય ક્રોધ કર્મનો ઉદય આવ્યો. એનું વેદનમાં થયું. હવે એ જાણ્યું, વેદનમાં આવ્યું ત્યાં સુધી એને કઈ વાંધો નથી. પણ આ જીવ મોહના કારણે
પ્રવચન સારની 46મી ગાથા 156મી ગાથા અને 43મી ગાથા એમાં એ વાત બતાવી છે આ જીવ કર્મના ઉદયમાં જોડાણ કેવી રીતે કરે છે. તો એ મોહના કારણે, અજ્ઞાનના કારણે એ ઉદય ભૌગોલિક કર્મમાં ક્રોધ કર્મનો ઉદય આવ્યો. એનો જીવ જાણે છે, એનું વેદનમાં આવે છે, પણ મોહના કારણે, અજ્ઞાનના કારણે એ પોતે જ્ઞાન સ્વભાવી હોવા છતાં, જાણનાર હોવા છતાં એ જાણનાર તરીકે રહેતો નથી અને એ ભૌગોલિક કર્મના ક્રોધના ઉદયને પોતાનો ક્રોધ માને, એની સાથે એકત્વ કરે છે અને ઈ ક્રોધ કર્મનો ઉદય પૂતગલમાં આવ્યો એટલે પોતાનો માનીને પોતે ક્રોધ રૂપ પરિણમે છે. આ જીવની અહીંયા ભૂલ થાય છે. એના કારણે એ જોડાણના કારણે એને કર્મ નું ઉદયમાં આવે છે, એ રીતે પરિણમે છે અને નવા કર્મનું એને બંધન થાય છે. એને ભાવ્ય ભાવક સંકલ્પ દોષ કહેવામાં આવે છે. જ્ઞેય નાયક સંકલ્પ દોષ અને ભાવ્ય ભાવક સંકલ્પ દોષ. જ્ઞેય નાયક સંકલ્પ દોષ ના અભાવ પૂર્વક મિથ્યાત્વનો નાશ થાય. સમયસારની 31, 32, 33મી ગાથામાં પણ એ વાત બતાવી છે. 96મી ગાથામાં જ્ઞેય નાયક સંકલ્પ દોષના માટે એ પાડાનું દ્રષ્ટાંત આપ્યું છે. કોઈ માણસને તમે એમ કહો કે હું પાડો છું, એવું તું ધ્યાન કર, ધ્યાનાવિષ્ટ પુરુષ કે ભાઈ તું એમ માની લે કે હું પાડો છું, એટલે ઓલો માણસ આંખ બંધ કરીને બોલવા માંડે કે હું પાડો છું, હું પાડો છું, હું પાડો છું. પછી બોલતા બોલતા પોતાની જાતને હાથને પાડો માની લે છે. એ પાડો માની લે છે એટલે પોતે એમ વિચારે છે કે હું આ બાયણામાં નાના બાયણા છે, હું તો આવડું મોટું મારું શરીર છે, આટલા મોટા શિંગડા છે, હું આ બાયણામાંથી કેવી રીતે નીકળી શકે. એ પોતાની જાતને પાડો માની લીધો. એ ફળ દ્રવ્યને પોતાપણે માનવું એ જ્ઞેય નાયક સંકલ્પ દોષ છે. અને ભાવ્ય ભાવક સંકલ્પ દોષ છે એના માટે ભૂતાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત આપ્યું છે. કે કોઈ માણસને એમ કહે કે હું ભૂત છું, એમ તો માની લે તું ભૂત છું, એમ કે ઓલો માણસ પોતાની જાતને ભૂત માની લે. તો ભૂત માની લે તો ભૂત જેવી ચેષ્ટા કરે છે એવી ચેષ્ટા પોતે કરવા માંડે છે. પોતે મનુષ્ય છે, એના વિપરીત ચેષ્ટા જેવી ભૂત ચેષ્ટા કરે એવી ચેષ્ટા પોતે કરવા માંડે છે. એટલે કે ભૂતના પરિણામને પોતાના પરિણામ માનીને પોતે એ રીતે પ્રવર્તે. ભાવ્ય ભાવક સંકલ્પ દોષ માં શું છે? જ્ઞેય નાયક સંકલ્પ દોષમાં ફળ દ્રવ્યના પરિણામને પોતાના પરિણામ માનવું. અને ભાવ્ય ભાવક સંકલ્પ દોષમાં ફળ દ્રવ્યને પોતાપણે માનવું એ જ્ઞેય નાયક સંકલ્પ દોષ છે. એટલે જ્ઞેય નાયક સંકલ્પ દોષનો અભાવ થાય તો મિથ્યાત્વનો અભાવ થઈ જાય. એટલે ભાવ્ય ભાવક સંકલ્પ દોષમાં ફળ દ્રવ્યના પરિણામને પોતાના પરિણામ માનવા એ ભાવ્ય ભાવક સંકલ્પ દોષ છે. જે કર્મના ઉદયના સ્વાદને પોતાનો સ્વાદ માનીને પોતે ક્રોધ રૂપે પરિણમે છે એ ભાવ્ય ભાવક સંકલ્પ દોષ છે. એનો ભાવ્ય ભાવક સંકલ્પ દોષ થવાનું કારણ કે પ્રવચન સારની 156મી ગાથા અને 43 કે 46મી ગાથા છે એમાં એ વાત બતાવી છે કે જીવના મોહયુક્ત પરિણામના કારણે એ આ ભાવ્ય ભાવક સંકલ્પ દોષ થાય છે. એનું થવાનું કારણ એ છે કે આપણને આ ભાવ્ય ભાવક સંકલ્પ દોષના કારણે કર્મના ઉદયમાં જોડાણ થાય છે. હવે એવું બને કે ક્રોધ કર્મનો 10 મિનિટનો ઉદય હોય અને જીવ 15 મિનિટ ક્રોધ કરે ત્યારે શું થાય? કે આપણે ખ્યાલ છે કે વિકારી પરિણામમાં કર્મનું નિમિત્ત અવશ્ય હોય. કોઈ પણ આપણને વિકાર થાય, ક્રોધ થાય તો ક્રોધ કર્મનું નિમિત્ત પણ અવશ્ય હોય. આપણને માનના પરિણામ થયા તો સામે માન કર્મનું નિમિત્ત એને હોય. એ ક્રોધ કર્મનું નિમિત્ત ન હોય અને જીવ ક્રોધ કરવા માંડે એવું બને નહીં. અને એવું બને તો શું થાય? માની લો કે ક્રોધ કર્મનો ઉદય નથી અને જીવ ક્રોધ કરે છે તો શું થાય? કેસે કોઈ
ક્રોધ કર્મનો ઉદય નથી, નિમિત્ત તરીકે હોય જ. વિકારી પરિણામમાં કર્મનો ઉદય ભલે ઉદય કઈ કરતું નથી, કર્મ કઈ કરતું નથી, પણ કર્મનો નિમિત્ત પણ તો અવશ્ય હોય ને હોય. હવે ક્રોધ કર્મનો ઉદય નથી અને જીવ વિકાર કરે છે, ક્રોધ કરે છે. પાણી ઉષ્ણતા રૂપે પરિણમે, ગેસ ઉપર મૂકી તો પાણી ઉષ્ણ થાય. એ ઉષ્ણ થાય છે પોતાની યોગ્યતાથી, એ અગ્નિથી નથી થતું, પણ અગ્નિનું નિમિત્ત પણ હોય ખરા. એ તમે ગોળામાં પાણી પીડ્યું એની મેળે ઉકળવા માંડે, એવું ક્યારેય ન બને. તો ક્રોધ કર્મનો ઉદય ન હોય અને જીવ ક્રોધ કરવા માંડે તો શું થાય? માની લો કે 10 મિનિટનો ક્રોધ કર્મનો ઉદય છે, ક્રોધ કર્મનો ઉદય પૂરો થઈ ગયો અને જીવના ક્રોધ ચાલુ રહ્યા, તો શું થાય? વધારે પાપ બંધાય. બીજું કઈ કહેશે? જીવનો સ્વભાવ વાળો થઈ જાય. કર્મના ઉદયના નિમિત્ત વગર કોઈ કાર્ય થાય વિભાવ, તો એનો સ્વભાવ થઈ જાય. ક્રોધ કાયમને માટે આત્મામાં રહે નહીં, ક્રોધનો ત્યારે આત્મામાંથી જાય નહીં. એ નિમિત્ત તરીકે હોય છે, નિમિત્ત કઈ કરતું નથી. નિમિત્ત વગર પણ કાર્ય ન થાય અને નિમિત્ત કઈ કરતું પણ નથી, બે વસ્તુ છે. પણ એ કર્મનો ઉદય નિમિત્ત ન હોય અને જીવ એની મેળે વિકાર રૂપે પરિણમે, ક્રોધ રૂપે પરિણમે, એવું ક્યારે બને? હવે એવું બને, માની લો કે 10 મિનિટના કર્મનો ઉદય આવ્યો, ક્રોધ કર્મનો ઉદય 10 મિનિટ આવ્યો. હવે 10 મિનિટનો ક્રોધ કર્મનો ઉદય છે કે 10 મિનિટ જીવે ક્રોધ કર્યો, 10 મિનિટ ક્રોધ કર્યો માની લો, પણ બન્યું એવું કે જીવ સ્વતંત્ર છે. એ 10 મિનિટનો ક્રોધ છે, પણ જીવની અજ્ઞાનતાની મિથ્યાત્વની તીવ્રતા વધારે છે. તો એ 10 મિનિટના બદલે એનો ક્રોધ 15 મિનિટ ચાલે છે. એનો ક્રોધ ઉદય આવ્યો 10 મિનિટનો, પણ એનો ક્રોધ ચાલ્યો 15 મિનિટ સુધી. હવે એ 10 મિનિટમાં ક્રોધ કર્મનો ઉદય તો પૂરો થઈ ગયો. હવે બાકીની 5 મિનિટ ક્રોધ કર્મનો ઉદય ચાલુ રહ્યો, એટલે ક્રોધ ચાલુ રાખ્યો. સામે ક્રોધ કર્મનું નિમિત્ત તો છે નહીં, તો શું થાય? કર્મનું નિમિત્ત તો હોવું જોઈએ. ક્રોધ ચાલુ રહ્યો, એ જીવની અવસ્થા છે, પણ ક્રોધ ચાલુ રહ્યો એમાં કઈ દોષ નથી. રે તમે ઉદય 10 મિનિટ નો હોય તો કે 15 મિનિટ 10 મિનિટ ક્રોધ કરો એવું નથી. એ 10 ના બદલે 15 મિનિટે કરો, 20 મિનિટ કરો, 2 કલાક સુધી કરો, તમે એ તમારી વાત છે. તો તમે ઉદય 10 મિનિટ નો છે, પણ 15 મિનિટ સુધી તમે ક્રોધ કર્યો, તો કર્મનો ઉદયનો 10 મિનિટનો કાળ તો પૂરો થઈ ગયો, એ કર્મ પૂરું થઈ ગયું, વયું ગયું. તો બાકીની 5 મિનિટ કર્મનો ઉદય નથી અને ક્રોધ ચાલુ રહ્યો, તો શું થાય? બીજા કોઈ ક્રોધ 10 મિનિટનો ઉદય પૂરો થઈ ગયો, 10 મિનિટમાં ક્રોધ પૂરો થઈ જાવ, પણ એ જીવની સ્વતંત્રતા છે. એ ક્રોધ વધારે કરે છે, માની લો 10 મિનિટના બદલે, તો એ વધારે કર્યો ક્રોધ 10 મિનિટના બદલે 15 મિનિટ ચાલ્યો, તો 5 મિનિટ વધારે ચાલ્યો. ઉદયનો ક્રોધ કર્મનો ઉદય તો 10 મિનિટનો કાળ પૂરો થઈ ગયો, કર્મ તો પૂરું થઈ ગયું, વયું કરી ગયું. હવે આ ઉદય ચાલુ રહ્યો, તો હવે શું થાય? તો એમાં થાય છે એવું કે 5 મિનિટનો જે કાળ વધારેનો થયો, તો ઓલો 10 મિનિટનો ઉદય તો પૂરો થઈ ગયો, એ કર્મ કરીને એનું કામ કરીને વયો ગયો. પણ બાકીનો જે 5 મિનિટ ક્રોધ ચાલ્યો, તો એ સમયમાં એ સત્તામાં રહેલા ક્રોધ કર્મ હોય એની બુદ્ધિ ના થઈ કે પેલા ઉદયમાં આવીને ક્રોધ રૂપે પરિણામે, અથવા સજાતીય કર્મ માન માયા અને લોભ કર્મના જે ઉદયો હોય, ઉદયમાં આવનાર છે, એ પોતે ક્રોધ રૂપેનું પરિણામ થઈ જાય છે, બદલાઈ જાય છે, માનના બદલે ક્રોધ રૂપે. એટલે એ રીતે એ ક્રોધ કર્મનો ઉદય 5 મિનિટ એમને પાછો ચાલુ રહે છે. એટલે એ ઉદય વગર તો ક્રોધ થાય જ નહીં. ઉદય ન હોય ને 1 મિનિટ પણ 1 સેકન્ડ પણ કે ક્રોધ કર્મનો ઉદય ન હોય ને ક્રોધ થાય એવું તો બને જ નહીં. નિમિત્ત તરીકે કર્મનો ઉદય તો અવશ્યપણે હોય જ છે. આત્માની રુચિ વધતી જાય તેમ કર્મના ઉદયમાં સહજ રીતે જોડાણ ઓછું થતું જાય છે. સમય સારની 316 ની ગાથામાં પણ આ વાત બતાવી. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ કર્મના ઉદયમાં જોડાવાથી નવા કર્મ બંધાય છે, કર્મના ઉદયમાં જોડાય એટલે આપણે રાગદ્વેષ રૂપે પરિણમીએ છીએ, રાગદ્વેષ થાય એટલે નવા કર્મ બંધાય, નવા કર્મ બંધાય એટલે એ સંસારના ચાર ગતિનું પરિભ્રમણ ચાલુ રહે.
હવે અમારે કર્મના ઉદયમાં જોડાવું નથી. હાલો અમારે નક્કી કર્યું કે કર્મના ઉદયમાં અમારે જોડાવું નથી. તો અમારે શું કરવું? અમારો ક્રોધ કર્મનો ઉદય આવ્યો, પણ અમારે હવે ક્રોધ કર્મમાં ઉદયમાં નથી જોડાવું. ઉદય આવ્યો ભલે આવ્યો, અમારે એમાં જોડાવું નથી. ભાવ્ય ભાવ સંતોષ કરવો નથી, અમારે એમાં જોડાવું નથી. અમારે નવા કર્મ ન બંધાય. એ કાર્ય થઈ શકે આપણાથી કે ન થઈ શકે? થઈ શકે કે ન થઈ શકે? કેવી રીતે? કેવી રીતે? જોડાણ એમાં જાણનાર તરીકે રહેવું. આપણે જાણનાર ઉદય આવે તો એમાં જાણનાર તરીકે આપણે રહેવું. પણ એ વાત સાચી છે કે જાણનાર તરીકે રહેવું, પણ ઉદય એક સમયનો હોય છે. એટલે ક્રોધ માની લો કે 22 સમય ચાલ્યો, 22 સમયનો ક્રોધ છે એ તો આપણા જ્ઞાનનો વિષય જ નથી. એક સેકન્ડમાં અસંખ્ય સમય વયા જાય. હવે 22 સમય એટલે તો એ આપણા જ્ઞાન મતિસ્વ જ્ઞાનનો વિષય જ નથી કે આપણે એને જાણી શકીએ કે આ ઉદય આવીને વયો છે. એ આપણને ખબર ન પડે તો આપણે શું કરવું? ઉદયમાં જોડાણ ઓછું કરવું છે. ઉદય માની લો કે 1000 સમયનો આવ્યો ક્રોધ, 1000 સમયનો ક્રોધ આવ્યો તો એક સેકન્ડમાં અસંખ્ય સમય વયા જાય. એ 1000 સમયનો ઉદયનો આપણે જાણી શકતા નથી. ઉદય આવીને વયો જાય તો આપણને ખબર ન પડે કે આ ઉદય આવીને વયો છે. તો આપણે જોડાણ ઓછું કરવું છે તો શું કરવું? લૌકિકમાં એનો ઉપાય છે. લૌકિકમાં એના ઉપાય બતાવ્યા કે તમને ક્રોધ આવે તો માણસ આમ ક્રોધમાં હોય, દાળ ચોર થઈ ગયો હોય, અવાજ એનો ઊંચો થઈ ગયો હોય, શરીર આમ ધ્રુજતું હોય, ક્રોધમય થઈ ગયો, આંખ લાલ થઈ ગઈ હોય, તો કે લૌકિકમાં એવું કહેવાય એમ કે એને કહ્યું કે ભાઈ તને બહુ ક્રોધ આવ્યો છે ને, નવકાર મંત્ર નમસ્કાર મંત્ર બોલવા મળે. એક નમસ્કાર મંત્ર બોલી ત્યારે તારો ક્રોધ ઓછો થઈ જશે. પણ એ કાર્ય બની શકે. એટલે એવું કે છે કે માણસ ક્રોધમાં હોય ને તે ગોળામાંથી કે ફ્રીજમાંથી ઠંડુ પાણીનો ગ્લાસ આપો, એને પીવડાવી દો એટલે એનો ક્રોધ છે એકદમ આમ શાંત થઈ જાય. બેસી પીવી જાય તો વાંધો નહીં, ક્રોધ શાંત થઈ જાય માની. પણ તમે એને આંખ લાલ હોય ને શરીર ધ્રુજતું હોય ને અવાજ મોટો થઈ ગયો ને આમ અગ્નિ જેમ ધુઆ થતો હોય, તમે એને પાણીનો ગ્લાસ આપવા જાઓ તો ગ્લાસનો ઘા પીવે નહીં. જોડાણ ન કરવા માટે શું કરવું? એનો ઉપાય છે. તો કે એનો ઉપાય એક જ છે કે જેટલો જેટલો તત્વનો અભ્યાસ થતો જાય, જેટલી જેટલી આપણો દર્શનનો વિદ્યાત્મક મંદ થતો જાય, આત્માની રુચિ જેટલી જેટલી વધતી જાય, એટલી કુદરતી રીતે સહજ રીતે જ એ કર્મના ઉદયમાં આપણું જોડાણ ઓછું થતું જાય. આપણે કરવાનો પ્રયત્ન કરવાની જરૂર પડતી નથી. એ કુદરતી રીતે જે જે ઉદય આવે એમાં આપણો જેટલો મિથ્યાત્વ મંદ થતો જાય, અથવા તો આત્માની રુચિ જેટલી વધતી જાય, તે એક સાથે થાય. એક સિક્કાની બે બાજુ છે. દર્શનનો મન પડે, આત્માની રુચિ વધે, આત્માની રુચિ વધે, દર્શનનો મંદ પડે. તો એ કાર્ય જેટલું દર્શનનો મંદ થતો જાય, આત્માની રુચિ વધતી જાય, એટલું સહજ રીતે એનું જોડાણ ઓછું થતું જાય. જેના માટેનો પ્રયત્ન કરવાની જરૂર ઉદયમાં કુદરતી રીતે જ આપણું જોડાણ ઓછું થઈ જાય. પણ એના સિવાયનો એક ઉપાય છે બીજો કે માની લો કે 15 મિનિટ ક્રોધ કર્મનો ઉદય આવ્યો, તો 15 મિનિટ ક્રોધ આવ્યો તો એ આપણા જ્ઞાનનો વિષય છે. એ આપણને ખબર પડે કે આ 15 મિનિટ સુધી ક્રોધ ચાલ્યો, તો 5 મિનિટ પછી આપણને ખબર પડે કે આપણને ક્રોધ આવ્યો છે, મને ગુસ્સો આવ્યો છે, હું આના ઉપર ગુસ્સો કરું છું. આપણને ખબર પડી કે મને ક્રોધ આવ્યો છે, હું ગુસ્સો કરું છું. એ સમયે આપણને એટલો ફેર પડે કે થોડીક આપણામાં સમજણ હોય તો આપણે એ સમયે વિચાર કરી શકીએ કે છોકરાએ ટીવી બોલ રમતા રમતા, ક્રિકેટ રમતા રમતા ટીવીનો કાચ તોડી નાખ્યો, એટલે મને એના પ્રત્યે ક્રોધ આવ્યો, હું ક્રોધ કરું છું. એ 5 મિનિટ પછી આપણને ખબર પડી તો આપણે એટલું વિચારી શકાય કે ભાઈ આપણને જો સમજણ હોય, તત્વનો અભ્યાસ હોય તો કે ભાઈ છોકરાના બોલ માર્યો ને ટીવી તૂટી ગઈ, વાત સાચી છે. આપણને છોકરાનો વાંક દેખાય છે, એ વાત બરાબર છે, એની ભૂલ છે. પણ એ ટીવી છે એનો કાચ તૂટવાનો હતો એ નક્કી જ હતું. અને છોકરાએ નો તોડ્યો તો મેં તોડ્યો તો બીજા કોઈ તોડ્યો, અને એ નુકસાની થવાનો સાતાનો ઉદય હતો તો એ આવવાનો, એ આવ્યો છે. એમાં છોકરાનો કોઈ દોષ નથી.
અને બીજું કે કદાચ ટીવી તૂટી જાય તો એમાં આત્માના ગુણોને કઈ હાનિ થતી નથી. આત્માના ગુણોનો શું ફેર છે? તો પોતે એ રીતે વિચારે, કોઈ આપણું અપમાન કરે, બધાની વચ્ચે આપણું અપમાન કરી નાખે તો આપણને ગુસ્સો આવે. તો ભાઈ આ ક્રોધ આવ્યો, મને મારું અપમાન કર્યું એટલે મને ક્રોધ આવે છે. એને અપમાન ન કર્યું તો મને ક્રોધ ન આવે. વાત સાચી કે ભાઈ બધાની વચ્ચે અપમાન કર્યું એટલે આપણને દુઃખ લાગી જાય કે ભાઈ મારા બધાની વચ્ચે મને આવું જેમ તેમ આવા શબ્દ મને કીધા. પણ આપણે એ રીતે 5 મિનિટ પછી આપણને વિચાર આવે કે મને ક્રોધ આ ફલાણી વ્યક્તિ પ્રત્યે ક્રોધ આવે છે, એને મારું અપમાન કર્યું છે, મને એના પ્રત્યે ક્રોધ આવે છે. પણ ખરેખર વસ્તુસ્થિતિ એ છે કે એક બહિરંગ નિમિત્ત છે. નિમિત્ત બે પ્રકારના છે, એક બહિરંગ નિમિત્ત અને અંતરંગ નિમિત્ત. એ વ્યક્તિએ મારું અપમાન કર્યું અને મને ક્રોધ આવ્યો, એ પહેલી વસ્તુ થઈ. તો એ વ્યક્તિએ અપમાન કર્યું, એ નામની વ્યક્તિએ અપમાન કર્યું એટલે મને ક્રોધ આવ્યો, એટલે આપણને એ નામની વ્યક્તિ પ્રત્યે ગુસ્સો આવે છે. પણ એ બહિરંગ નિમિત્ત છે. એ વ્યક્તિએ ન કર્યું તો બીએ કર્યું, તો બીએ ન કર્યું તો સીએ કર્યું. એ મહત્વની વસ્તુ નથી, વ્યક્તિ મહત્વની વસ્તુ નથી. એનું સાચું કારણ પોતાના પાપ કર્મનો ઉદય છે. સાચું કારણ પોતાના પાપ કર્મનો ઉદય છે. તો આપણે એ સમયે એ વિચારીએ કે ભાઈ વ્યક્તિનો વાંક નથી, તો ગમે એ વ્યક્તિ હોત, પણ સાચું કારણ મારો પાપ કર્મનો ઉદય હતો. એ કર્મ ઉદયમાં આવ્યા અને મારું અપમાન થવાનું હતું, એ નક્કી હતું. તો અપમાન થયું તો જે થયું હું ક્ષમતા અને શાંતિ રાખું. ભલે ઉદય આવ્યો એનું ફળ આપ્યું, તો મારે કઈ ક્રોધ કરવો નથી. અને બીજું એનાથી પણ આગળ કે ઉદય આવ્યો, કર્મનો ઉદય આવ્યો ને મારું અપમાન થયું, પણ એ વ્યક્તિએ મારું અપમાન કર્યું એમાં મારા આત્માના ગુણોને કઈ હાનિ નથી, મારા આત્માને કઈ નુકસાન નથી થયું. આવું વિચારી તો કદાચ ક્રોધ જે છે એ થોડો ઓછો થવાનો ચાન્સ છે. તત્વનો જેટલો અભ્યાસ હોય એટલી સમજણ વધતી જાય, એટલું લૌકિક જીવનમાં પણ આપણને એ ક્રોધ, માન, માયા, લોભ, વિષય કસાય, માન, સન્માન એના જીવનમાં કુદરતી રીતે જ, સહજ રીતે જ એ ફેરફાર થતો જાય છે. એટલે ઘણા લોકો ફરિયાદ કરે કે આટલા વર્ષોથી મંદિરે આવે છે પણ એનો ક્રોધ ઓછો નથી થયો. 30 વર્ષથી મંદિરના પગથિયા ઘસે છે અને ક્રોધમાં જરાય ફેર પડ્યો નથી. આ ફલાણા ભાઈ અમારા ઘરની વ્યક્તિ છે, એ આ 20 વર્ષથી મંદિરે આવે છે પણ એનો લોભ એટલો બધો છે કે 5 રૂપિયા જો ખોટા ખર્ચાઈ જાય એનો મગજ વયો જાય, ક્રોધિત થઈ જાય. હવે 20 વર્ષથી મંદિરના પગથિયા ઘસે છે, પ્રવચન સાંભળે છે, સ્વાધ્યાય કરે છે, પણ એના લોભમાં જો ફેર ન પડે તો એ શું કામનું? વાત સાચી છે. એનું કારણ એ છે કે મંદિરે આવે છે, જાણે છે, ક્રિયાઓ કરે છે, પ્રવચન સાંભળે છે, પૂજા કરે છે, ભક્તિ કરે છે, પણ એના જીવનમાં એને કઈ ઉતરતું નથી. એ તત્વજ્ઞાન પોતાના જીવનમાં ઉતરે, જે કઈ જાણ્યા છે, સમજ્યા છે, એ માત્ર જાણી લીધું કે સમજી લીધું એટલું પૂરતું નથી. એને પોતાના જીવનમાં એપ્લિકેશન કરવાનું છે, અંદરમાં ઉતારવાનું છે. જેટલું જીવનમાં ઉતરે એટલું કુદરતી રીતે, સહજ રીતે એના ક્રોધ, માન, માયા, લોભ, વિષય કસાય એ સહજ રીતે એ એનામાં ફેરફાર થતો જાય છે. એટલે એ જેટલી આત્માની સમજણ થતી જાય, તત્વનો અભ્યાસ થતો જાય, એટલું લૌકિક જીવનમાં પણ આપણને એનો ફાયદો એ થતો જોવામાં આવતો હોય છે. એટલે કર્મ છે એ જળ છે, અચેતન છે, પૂતગલ દ્રવ્ય છે. એ જીવને સુખી દુઃખી કરે છે કે કર્મના કારણે જ સુખી દુઃખી થાય છે એવું નથી. પણ આત્મા અને કર્મ વચ્ચે એવો નૈમિત્તિક સંબંધ છે અને એક કુદરતી વ્યવસ્થા છે કે જેવા પરિણામ કરો એવા કર્મ બંધાય અને એ કર્મ ઉદયમાં આવે એટલે એવા સંયોગો તમને આપે છે. એ એક કુદરતી વ્યવસ્થા છે. અને એ સંયોગો મળ્યા પછી એમાં તમારે જોડાવું ન જોડાવું એ તમારા હાથની વાત છે. કે પાપ કર્મનો ઉદય આવ્યો ને મારું અપમાન થયું, એ બરાબર છે કે મારો અસાધારણ ઉદય આવ્યો તો મારું અપમાન થયું, પણ એ મારું અપમાન થયું, પણ એ અપમાન થયું એમાં મારે દુઃખ લગાવવું કે ન લગાવવું, ઓછું લગાવવું કે વધારે લગાવવું, એ મારી સમજણને આધીન છે. મારી જેટલી સમજણ હશે એટલું દુઃખ ઓછું થશે, અને સમજણ ઓછી હશે એટલું દુઃખ વધારે થશે. એ પોતાના સમજણને ઉદય કઈ કર્મનું કઈ કરતું નથી. ઉદય જીવને સુખી દુઃખી કરતું નથી. ઉદય ભૌગોલિક કર્મ છે, ફળ દ્રવ્ય છે,
એ જીવને કઈ ફળ દ્રવ્ય અચેતન દ્રવ્ય જળ દ્રવ્ય જીવને સુખી દુઃખી પડે ચેતન દ્રવ્ય ને એવું તો બને નહીં એટલે આ રીતે કુદરતી વ્યવસ્થા ગોઠવાયેલી છે ખરું એ પરિણામ અનુસાર કર્મનું બંધન થાય છે અને એ કર્મ ઉદયમાં આવે એટલે એવા સંયોગો આપણને ભાગમાં મળે છે એ સંયોગોમાં આપણે એકત્વ કરી અને અનુકૂળ સંયોગ હોય તો આપણને સુખ લાગે ને પ્રતિકૂળ સંયોગ હોય તો આપણને દુઃખ લાગે છે એ આપણા મોહના કારણે એમાં કર્મનો કોઈ વાંક નથી એ સંયોગો આપવા એ કર્મનું કામ છે પણ એ સંયોગો સુખ દુઃખનું કારણ નથી એ ઉનાળામાં તમે એસી ચાલુ કરો બજારમાંથી આવ્યા હોય અને ઉનાળામાં શરીરમાં પરસેવો વળી ગયો હોય અને ઘરમાં આવીને એસી ચાલુ કરો સોફા ઉપર બેસો તો ઠંડક આવે તો મજા આવે પણ ભર શિયાળો હોય ને તમે એસી ચાલુ કરીને સોફા ઉપર બેસો તો તમને આકુરતા અને દુઃખ થાય એ ન ગમે એસી તો એસી જ છે એ સંયોગોમાં કઈ સુખ દુઃખ નથી એ સુખ દુઃખ પોતાની માન્યતામાં છે પોતાની મોહના કારણે પોતે સુખ દુઃખ માને એસી એ ઉનાળામાં સારું લાગે દુઃખ આપે ને શિયાળામાં દુઃખ આપે તો કે એવું ન હોય કે પદાર્થમાં કોઈ સુખ દુઃખ દેવાની તાકાત નથી પોતે મોહના કારણે પોતે સુખ દુઃખની કલ્પના કરે છે પોતાના મોહના કારણે થાય છે એટલે એ રીતે આ કર્મની વ્યવસ્થા થઈ ગઈ પરંતુ મારું કાન બોલું અન્ય અવતાર પ્રસંગોથી ભગવતી માત પરમ મિત્ર જન્માની માત 10 લક્ષણ ધર્મ